જીવ ફિલ્મ નિદર્શન અને જીવન મૂલ્યનું ભાથું કે એક જીવ બીજા જીવને કેવી રીતે મદદરૂપ થાય છે તેવી સમજણ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ સ્કૂલના 580 જેટલા વિદ્યાર્થીઓ જીવ ફિલ્મ નિહાળી હતી અને આ જીવ ફિલ્મ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવનશૈલીમાં નૈતિક મૂલ્યોના સિંચન માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ તાજેતરમાં પ્રચલિત થયેલી અને પ્રેરણાદાયી ફિલ્મ જીવ જોવા માટે આવ્યા હતા. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી પરંતુ સંવેદનાઓને સંગમ છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલે અજાત શત્રુ વેલજીભાઈ મહેતાનું મૂળ પાત્ર ભજવ્યું છે. સાથે સની પંચોલી, શ્રદ્ધા ડાંગર જેવા સમર્થ કલાકારોએ પોતાના અભિનય દ્વારા જીવ માત્ર પ્રત્યેની દયા અને માનવતાના દર્શન કરાવ્યા છે. ફિલ્મનું નામ જીવ જેટલું સરળ છે તેનો સંદેશ એટલો જ ગહન છે. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ નિદર્શન એક અવિસ્મરણીય અનુભવ રહ્યો. ફિલ્મના અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર એક નવી સમજ અને જીવદયા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સરાહનીય પ્રયાસથી વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે સામાજિક જવાબદારીના બીજ રોપાયા છે. રિપોર્ટર બાય ધીરજ સીજુ, આદિપુર. જેમ છે એ બી એક સ્ટુડન્ટ છે, તો હું બી આ સ્કૂલની તેની એક સ્ટુડન્ટ હતી. હવે એઝ અ ટીચર અહીંયા કામ કરું છું અને હું એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ થર્ડ ટાઈમ આ મૂવી જોવા આવું છું. એકવાર ફેમિલી સાથે જોવા આવી, એકવાર ફ્રેન્ડ સાથે આવીને હવે એઝ અ ટીચર આવી છું. જેટલી વાર આવું ત્યાં એમ જ લાગે છે કે કંઈક નવું જોવા મળે છે, શીખવા મળે છે. જેમ કે આપણે દાન કરતું હોવું જોઈએ ને દાન અગર કર્યું છે તો નિસ્વાર્થ ભાવે હોવું જોઈએ કે આપણે એમ નહીં કે કંઈક મળશે આપણને તો જ દાન કરવું જોઈએ. અને બહુ જ ગમ્યું, બહુ સરળતાથી બતાવ્યું છે ફિલ્મમાં, પણ બહુ ઊંડા વિચાર છે જે દાનમાં એ આપ્યું છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ જીગર કાપડી છે. જીવ ફિલ્મ જે તમે પોસ્ટર જોઈ રહ્યા છો એનો હું દિગ્દર્શક છું. આજથી 3-3.5 વર્ષ પહેલા નીરવભાઈએ એક વિચાર બીજ રોપ્યું કે જીવદયા અને જીવ કરુણા ઉપર આપણે એક એવી ફિલ્મ બનાવીએ જે ફક્ત મનોરંજન ના આપતી હોય પણ સમાજમાં એક વિચાર વહેતો કરે કે આપણી જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે, જે સોર્ટ ઓફ મોડર્ન દુનિયામાં ટેકનોલોજીમાં ક્યાંક ધીરે ધીરે ખોવાઈ રહી છે, એને એવી રીતે પ્રેઝન્ટ કરીએ કે લોકો એક્શન લઈ શકે. ખાલી એમ નહીં કે પિક્ચર જોઈને હા મજા આવી, વેલજી દાદાએ બહુ સરસ કામ કર્યું અને આપણે ખાલી પિક્ચર જોઈને નીકળી ગયા, નહીં. પણ વેલજી દાદાના જીવનને પણ એમાં ચરિતાર્થ કરવામાં આવે અને એટ ધ સેમ ટાઈમ એમાંથી પ્રેરણા લઈ આપણે આજે હું શું કામ કરી શકું છું, હું કયું કર્મ કરી શકું છું કે આપણી લેગેસી ચાલુ રહે. અને મારી સાથે પ્રદીપભાઈ હાજર છે, પ્રોડ્યુસર છે ફિલ્મના, અને આઈ થિંક હવે આગળ પ્રદીપભાઈ મહેતા આ પિક્ચરની અંદર મારા દીકરા અને ભત્રીજાએ પ્રોડ્યુસર તરીકે પોતે સેવા આપી છે. અને આ વસ્તુ એક જ મેસેજ છે કે પર્યાવરણ માટે પણ આ બધું જરૂરી છે અને જીવથી જીવ એકબીજાને જો સંભાળશે તો દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી. અને મૂળ આ મેસેજ માટે થઈને જ આ વધારે આપણે આની અંદર પ્રયાસ કર્યો છે. લગભગ બધાને જીવદયા પ્રેમી, ગૌ માતા પ્રેમી બધાને અને સનાતન શ્રીઓ સર્વેને આ પિક્ચર જરૂરથી એકવાર જોવું જોઈએ. અને નાના મોટા સર્વે માટેનો અંદર એક સરસ મેસેજ છે કે લાઈફની અંદર આપણે કેવી રીતે પરિવાર સાથે પણ રહેવું. એટલે આ જરૂરથી જોવા માટેનો બધા બાળકોની સાથે વડીલો પણ ખાસ આગ્રહ રાખીને જોવા આવે એવી ખાસ વિનંતી. જય ગૌ માતા, જય સમાજ. तो जो आप जीव फिल्म देखने आए थे तो उसका कैसा अनुभव रहा? बहुत भावना ही है. तो इस जीव के लिए अपन ऐसा ये फिल्म देख के अपन ऐसा कुछ निर्णय लिया आज तक, अभी तक फिल्म देखने के बाद कि भाई इस जीव को अपन कैसे सुरक्षा कर सकते हैं? वो वाले हम उनकी सुरक्षा हर तरीके से कर सकते हैं. कोई होता है कि घर में जीव अंदर तक आ जाते हैं, जैसे गाय करी अंदर तक आ जाता है, मच्छरों मार के निकलते हैं, गरीब मार निकलते हैं. उनके पास जीव तो नहीं है, वो सिर्फ अपने पेट भरने के लिए तुम्हारे पास आए. तो तुम्हारे पास जो भी अन्न होता है वो उनको थोड़ा दे दो तो उनका भी पेट भरे ना. तो इसलिए लोग उनकी सुरक्षा कर सकते हैं. मतलब ऐसा कहना चाहते हैं कि घर पे जो गाय आती है अपने पास, वो एक इच्छा लेके आती है कि ये घर से मेरे को कुछ रोटी मिलेगा, बस ऐसे होते कि उसको मार के भगाते हैं, वो हमको नहीं करना चाहिए. मतलब जीव के प्रति दया रखनी चाहिए ऐसा.
वो भी थोड़ा बचा कुचा भी हो, जितना भी अन्न हो। जी हम लोग ऐसे होते हैं कि हम लोग सनातन ऐसे करते हैं जी कि हम लोग पहले खाने बैठे तो एक गाय की रोटी रखते हैं, जी। ये 2 गाय की रोटी रखते हैं, कुत्ते की रोटी रखते हैं, जी जी कि हम लोग खाना खा ले उसके बाद उनका भी पेट भर सके। इस तरह हम लोग सनातनों को ये फॉलो करना चाहिए कि वो बेचारे बोल भी नहीं सकते और उनको खाने को तो कुछ मिले। से बच्चों बहुत अच्छी बच्चों को बहुत सीखने मिला। वैसे नॉर्मली आजकल के बच्चे मोबाइल्स में ही ज्यादा बिजी रहते हैं, इससे हमको सीखने मिला कि हमको दूसरों को भी हेल्प करना चाहिए, जो सोशल सर्विस करना है। और दूसरे एनिमल्स ये जो बोल नहीं सकते हैं उनको किस वे में हमको हेल्प करना चाहिए, ये सब सीखने मिला। बहुत अच्छे लगे। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.